નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એશિયન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું પરમાર શીતલ ધોરણ 9 નું અંગ્રેજી ગ્રામર છે એ શીખવવા માટે હું અહીંયા ઉપસ્થિત છું. તો મિત્રો, 9મા ધોરણનું ગ્રામર આપણે શરૂ કરીએ તે પહેલા તમે 8મા ધોરણમાં જે ગ્રામર ભણીને આવ્યા છો તેનો થોડો બેઝ છે એ આપણે જોઈ લઈએ કે જેથી કરી તમે જે કાંઈ ગ્રામર છે એ 8મા ધોરણમાં શીખીને આવ્યા છો એને તમે યાદ કરી શકો. તો મિત્રો, આપણે સૌપ્રથમ શરૂ કરવા જઈ રહ્યા છીએ અંગ્રેજી ગ્રામરનો બેઝ. તો અંગ્રેજીમાં વાક્ય રચના છે કેવી રીતે બને છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને એ સમજાવી દો કે આપણી જે માતૃભાષા છે ગુજરાતી, એ ગુજરાતીમાં જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે એ જે વાક્ય છે એમાં ક્રિયાપદ વાક્યને અંતે વપરાય છે, જ્યારે અંગ્રેજીની અંદર જે ક્રિયાપદ છે તે કર્તાની બાજુમાં મૂકવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે ગુજરાતીની વાક્ય રચના બને છે અને અંગ્રેજીની વાક્ય રચના બને છે. તો સૌપ્રથમ આપણે જોઈશું સચિન ક્રિકેટ રમે છે. તો આની અંદર સચિન છે એને આપણે કર્તા કહીએ છીએ. ત્યારબાદ ક્રિકેટ છે, સચિન શું રમે છે? તો ક્રિકેટ રમે છે, એને આપણે કહીશું કર્મ. જ્યારે રમે છે એ છે ક્રિયાપદ. એટલે કે ગુજરાતી ભાષાની અંદર ક્રિયાપદ છે તે વાક્યને અંતે વપરાય છે. તો મિત્રો, આવી જ રીતે અંગ્રેજીનો આપણે અનુવાદ અંગ્રેજીમાં કરીએ તો જોઈ લઈએ સચિન પ્લેઝ ક્રિકેટ. તો મિત્રો, હવે આપણે આની વાક્ય રચનાથી સમજીએ કે આની અંદર કેવી રીતે કર્તા, ક્રિયાપદ અને કર્મનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ બંનેના શરૂઆતમાં કર્તા જ આવે છે. પ્રથમ શબ્દ છે એ કર્તા છે, ત્યારબાદ પ્લેસ છે એ ક્રિયાપદ છે અને ક્રિકેટ છે એ કર્મ છે. જોયું મિત્રો, આની અંદર ગુજરાતીની અંદર વાક્યને અંતે ક્રિયાપદનો ઉપયોગ થાય છે, જ્યારે અંગ્રેજી ભાષામાં કર્તાની બાજુમાં ક્રિયાપદનો ઉપયોગ થાય છે. હવે આપણે એ જોઈએ કે સૌપ્રથમ આપણે કીધું કે વાક્યની શરૂઆતમાં કર્તા વપરાય છે, પરંતુ આ કર્તા એટલે શું? તો મિત્રો, સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે કયા કયા શબ્દને કર્તા કહેવાય છે. તો તેમાં પ્રથમ આવે છે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ અથવા તો કોઈ પણ
એકવચન અથવા બહુવચનમાં નામો। તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે કર્તા કહીશું। હવે કોઈ પણ એકવચન અથવા તો બહુવચનમાં નામ એટલે કે કેવા નામ, તો એની અંદર પ્રોપર નામ આવી શકે, એટલે કે કોઈ ચોક્કસ નામ, જેમ કે કોઈ છોકરો હોય તો બોય છે, તો એનું કોઈ ચોક્કસ નામ હોય, જેમ કે રાજ, રાહુલ। એવી જ રીતે મિત્રો કોઈ ગર્લ વિશેની વાત હોય તો એનું પ્રોપર એટલે કે ચોક્કસ નામ હોઈ શકે છે, જેમ કે ગીતા, સીતા વગેરે। તો મિત્રો આવી જ રીતે આની અંદર પ્રોપર નામ છે, કોમન નામ છે, એ પણ આવી શકે છે। તો મિત્રો હવે આપણે એ જોવાનું છે કે કર્તા એટલે શું। તો એની આપણે વ્યાખ્યા જોઈએ મિત્રો, કે જે શબ્દ વાક્યની શરૂઆતમાં વપરાય અને તે પોતે જે ક્રિયા કરે તેને કર્તા કહેવાય છે। મિત્રો તો આપણે આ કર્તા વિશે સમજ મેળવી લીધી। ત્યારબાદ હવે પછીનો જે શબ્દ આવે છે એ છે ક્રિયાપદ। તો હવે આપણે ક્રિયાપદ વિશે સમજ મેળવીએ। તો મિત્રો તમને બધાને જ ખબર છે કે ક્રિયાપદ છે એ અનંત છે। ઘણા બધા ક્રિયાપદો છે, જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે લા, લા એટલે કે હસવું, રન એટલે કે દોડવું, રાઈટ એટલે કે લખવું। તો આવા અગણિત ક્રિયાપદો છે। તો હવે આપણે એ જોઈએ કે આ ક્રિયાપદ છે એ કોને કહેવાય। તો જે શબ્દ ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે। તો મિત્રો આ વાત થઈ ક્રિયાપદ વિશેની। હવે આપણે જોઈશું એના પછીનો શબ્દ છે કર્મ। તો આપણે કર્મ કોને કહીશું। તો જેવી રીતે ક્રિયાપદ છે તે અગણિત છે, એવી જ રીતે આ જે કર્મ છે એ પણ ઘણા બધા છે। તો કર્મ એટલે શું, પહેલા તો આપણે એ જોઈએ। તો જ્યારે વાક્યમાં શું અથવા કોને પૂછતા જે જવાબ મળે તેને કર્મ કહેવાય છે। જેમ કે મિત્રો હું અહીંયા એક એક્ઝામ્પલ લખું છું। I teach you English।
વિદ્યાર્થી મિત્રો, આની અંદર સૌપ્રથમ આ આઈ છે એ કર્તા છે, ટીચ એટલે ભણાવું છું એ ક્રિયાપદ છે. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન એ પૂછી શકીએ કે આઈ ટીચ, હું ભણાવું છું, પણ શું ભણાવું છું? તો કે અંગ્રેજી. તો ઇંગ્લિશ છે એને આપણે કર્મ કહીશું. અને બીજું છે કે હું અંગ્રેજી ભણાવું છું, પણ કોને ભણાવું છું? તો યુ એટલે કે તમને. તો યુ છે એ પણ કર્મ છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે અંગ્રેજીનું વાક્ય છે તે કર્તા, ક્રિયાપદ અને કર્મ આ ત્રણ શબ્દોથી બને છે. ઘણીવાર આ વાક્યની અંદર કર્મ પછી વધારાના શબ્દ આવી શકે છે અને ઘણીવાર વાક્યની શરૂઆતમાં અથવા તો કર્તાની પછી પણ આ વધારાના શબ્દનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે આપણે થોડા એક્ઝામ્પલ છે એ જોઈએ. મિત્રો હવે આપણે હું ગુજરાતીની અંદર જે વાક્ય લખું છું તેનો આપણે અંગ્રેજીમાં અભ્યાસ કરીએ ત્યારે કેવી રીતે કર્તા, ક્રિયાપદ અને કર્મનો ઉપયોગ થાય છે એ આપણે સમજવાનું છે. તો પ્રથમ એક્ઝામ્પલ છે તેઓ દરરોજ મંદિરે જાય છે. તો મિત્રો આની અંદર હવે આપણે ગુજરાતીમાંથી જ્યારે અંગ્રેજીમાં જોઈએ ત્યારે કેવી રીતે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દનો ઉપયોગ થાય છે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તેઓ છે એ છે કર્તા. તો આપણે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીશું કે ધે. ત્યારબાદ આની અંદર ક્રિયાપદ કયું છે? તો જાય છે એટલે કે ગો. ક્યાં જાય છે? તો મંદિરે, ટુ ટેમ્પલ. અને દરરોજ એટલે કે ડેઈલી. તો મિત્રો આવી રીતે આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ ત્યારબાદ અન્ય શબ્દ વડે અંગ્રેજીનું આપણું આખું વાક્ય છે તે બને છે. તો મિત્રો આપણે થોડી એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવા માટે મિત્રો તમને હું થોડા વાક્ય આપું છું કે જેનું તમારે અંગ્રેજીની અંદર ટ્રાન્સલેશન કરી અને સમજવાનું છે કે કઈ જગ્યાએ કર્તા, ક્રિયાપદ અને કર્મનો ઉપયોગ થાય છે. મારો ભાઈ હંમેશા ક્રિકેટ રમે છે. ત્યાર પછી રોહન રોજ અંગ્રેજી વાંચે છે. ત્યાર પછી છે વિદ્યાર્થીઓ હંમેશા ગૃહ કાર્ય લખે છે. ત્યારબાદ છે શિક્ષક
ક્યારેય જૂઠું બોલતા નથી. તો મિત્રો અહીંયા તમારે થોડી એ પ્રેક્ટિસ કરવાની છે કે જેમાં તમે ગુજરાતીમાંથી અંગ્રેજીની અંદર ટ્રાન્સલેશન કરો તો તમને કર્તા, ક્રિયાપદ અને કર્મ મતલબ કે અંગ્રેજીની વાક્યરચના છે એ આખી તમને સમજ પડે. મિત્રો અહીંયા આપણે ઘણા કર્તા એવા હતા કે જેની બાજુમાં આપણે ક્રિયાપદનો મૂળરૂપ અથવા એસ કે ઈએસ નો ઉપયોગ કર્યો છે. તો મિત્રો તમે એક વસ્તુ છે એ જાણો જ છો કે કર્તાની સાથે ટુ બીના રૂપનો ઉપયોગ એટલે કે મિત્રો તમને એ ખ્યાલ જ છે કે કર્તાની સાથે ટુ બીના રૂપ છે એ કેવી રીતે વપરાય છે. જેમ કે અહીંયા આપણે થોડી સર્વનામ વિશે માહિતી મેળવીએ તો એના પરથી આપણને ખ્યાલ આવશે. મિત્રો સૌપ્રથમ પ્રથમ પુરુષ એકવચન એટલે કે આઈ અને પ્રથમ પુરુષ બહુવચન થાય છે વી. ત્યારબાદ બીજો પુરુષ એકવચન એટલે કે યુ અને સામે પણ બીજો પુરુષ બહુવચન એટલે કે યુ. ત્યારબાદ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે. તો મિત્રો આ જે સર્વનામ છે તેની સાથે ટુ બીના રૂપનો ઉપયોગ મતલબ કે કયા કર્તાની સાથે કયા ટુ બીના રૂપ વપરાય છે એ આપણે જોવાનું છે. તો પ્રથમ આપણને ખ્યાલ છે કે આઈ છે તો એની સાથે ઉપયોગ થાય છે એમ નો. સામે વી એનું બહુવચન છે તો એની સાથે ઉપયોગ થશે આર નો. ત્યારબાદ યુ છે એ એકવચનમાં પણ વપરાય છે અને બહુવચનમાં પણ વપરાય છે. તો બંનેની સાથે આપણે આર નો જ ઉપયોગ કરીએ છીએ. અને he, she, it ત્રણેયની સાથે is to be નું રૂપ વપરાય છે. સામે તેની સાથે વપરાય છે આ. તો મિત્રો આ વાત થઈ to be ના રૂપની. હવે મેં અત્યારે જે વાક્યો લખ્યા છે એ વાક્યોમાં કર્તાની બાજુમાં ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો મિત્રો કર્તાની બાજુમાં ડાયરેક્ટ ક્રિયાપદ વપરાય છે તો એ કેવી રીતે વપરાય છે આપણે જોવાનું છે. દાખલા તરીકે હું અહીંયા લખું છું કે આઈ પ્લે ફૂટબોલ. તો મિત્રો આ જે મેં સેન્ટેન્સ લખ્યું છે તે છે સાદા વર્તમાન કાળનું. સાદા વર્તમાન કાળની અંદર જ્યારે ડાયરેક્ટ ક્રિયાપદનો ઉપયોગ થાય છે ત્યારે એમાં કયા કયા ફેરફાર થાય છે એ આપણે સમજવાનું છે. દાખલા તરીકે અહીંયા મેં આઈની સાથે લખ્યું છે પ્લે. તો પ્લે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય છે. એવી જ રીતે મિત્રો અલગ અલગ કર્તાની સાથે અલગ અલગ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો કેવી રીતે થાય છે? તો મિત્રો I, we, you, they અથવા તો બહુ
નામ। તો મિત્રો આટલા જે કર્તા છે એની સાથે વપરાય છે ક્રિયાપદનું મૂળ રૂપ। જ્યારે he, she, it અથવા તો એક વચનમાં નામ આટલાની સાથે વપરાય છે ક્રિયાપદનું એસ અથવા તો ઈએસ વાળું રૂપ। તો મિત્રો કર્તાની સાથે જ્યારે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય છે ત્યારે તેમાં કયા ટુ બી ના રૂપ વપરાય છે અને જ્યારે કર્તાની સાથે મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ થાય છે ત્યારે એની સાથે કેવી રીતે ક્રિયાપદ વપરાય છે એના વિશે આપણે આ જાણકારી મેળવી છે। મિત્રો સૌપ્રથમ તો તમને આ સર્વનામ વિશે ખ્યાલ હોવો જોઈએ કે પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન, બીજો પુરુષ એકવચન અને બહુવચન તથા ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન। તો મિત્રો આ વાત થઈ આપણા સર્વનામની અને કર્તાની સાથે મુખ્ય ક્રિયાપદની। મિત્રો હવે આપણે આગળ થોડી એ ચર્ચા કરીએ છીએ જે તમે 8મા ધોરણમાં શીખીને આવ્યા છો આર્ટિકલ એ, એન અને ધ। તો મિત્રો સૌપ્રથમ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જે શબ્દ છે એનું બહુવચન નથી થતું મિત્રો એવા શબ્દો છે એની સાથે ક્યારે પણ આર્ટિકલ વપરાતો નથી। જેમ કે મિત્રો આપણે વાત કરીએ વોટર એટલે કે પાણી। તો પાણી છે એ ગ્લાસમાં હશે, જગમાં હોય, નદીમાં હોય કે દરિયામાં હોય, પાણીને આપણે પાણી જ કહીએ છીએ, આને આપણે પાણીઓ કહેતા નથી। તો મિત્રો આવા જે શબ્દ છે એની સાથે ક્યારેય પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી। જેમ કે દૂધ છે એ એક ટીપું હોય કે વધારે હોય તો પણ મિત્રો આપણે દૂધને દૂધો કહેતા નથી, દૂધ જ કહીએ છીએ। તો મિત્રો આવા જે શબ્દો છે એની સાથે ક્યારેય પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી। તો હવે આપણે થોડી ચર્ચા કરીએ આર્ટિકલ વિશે મિત્રો। તો મિત્રો તમને ખ્યાલ છે કે આર્ટિકલ છે એ 3 છે। જેમ કે એ, એન, ધ। તો મિત્રો આ જે આર્ટિકલ છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે તો આપણે ત્રણે ત્રણ શબ્દને થોડી અલગ રીતે સમજી લઈએ। જેમ કે ફર્સ્ટ છે આર્ટિકલ એ। તો મિત્રો સામાન્ય રીતે આપણે એવું સમજતા હોઈએ છીએ કે અંગ્રેજીની અંદર 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ અને આના સિવાયના જે અક્ષર છે એને આપણે વ્યંજન કહીએ છીએ। તો જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય એની આગળ આપણે આર્ટિકલ એ એક વચનની અંદર વાપરીએ છીએ। પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે સ્પેલિંગની શરૂઆત છે વ્યંજનથી થતી હોય પરંતુ એનો ઉચ્ચાર છે એ સ્વર પ્રમાણે થતો હોય તો ત્યાં આપણે આર્ટિકલ એ ને બદલે એન વાપરીએ છીએ। એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ છીએ કે
સૌથી પહેલા હું લખું છું કે ટ્રી. તો આ ટી છે એ વ્યંજન છે, માટે આપણે એની આગળ લખશું આર્ટિકલ એ. પણ ઘણા શબ્દ એવા છે કે જેની શરૂઆત છે એ સ્વરથી થતી હોય છે અને ઉચ્ચાર વ્યંજન પ્રમાણે થતો હોય, તો ત્યાં પાછું ઊંધું થઈ જાય છે કે ત્યાં આપણે આર્ટિકલ છે એ મૂકવો પડે છે. જેમ કે આપણે બોલીએ છીએ કે HOUR, આને વંચાય છે અવર. તો આ H છે એ છે વ્યંજન, પરંતુ અ છે એ ગુજરાતી પ્રમાણે સ્વર છે. તો અહીંયા આપણે આર્ટિકલ એ ને બદલે ઉપયોગ કરીશું એન નો. તો મિત્રો આ વસ્તુ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ બીજો આર્ટિકલ છે આર્ટિકલ એન. તો મિત્રો આની અંદર પણ એ જ રીતે છે કે અંગ્રેજીની અંદર સ્વર 5 છે, એ, ઈ, આઈ, ઓ, યુ. તો સામાન્ય રીતે સ્વરથી કોઈ પણ સ્પેલિંગની શરૂઆત થતી હોય તો આપણે એકવચનમાં આર્ટિકલ એન નો ઉપયોગ કરીએ છીએ. પણ ઘણીવાર એવું બને છે કે સ્વરથી શરૂઆત થતી હોય પરંતુ એનો ઉચ્ચાર વ્યંજન પ્રમાણે થતો હોય, તો ત્યાં પાછો આપણે આર્ટિકલ એ મૂકવો પડે છે. જેમ કે આપણે અહીંયા લખીએ છીએ અમરેલા. તો યુ છે એ સ્વર છે અને એનો ઉચ્ચાર પણ અથી જ ચાલુ થાય છે, તો અહીંયા આપણે લખશું આર્ટિકલ એન. પણ ઘણીવાર એવું બને છે, ધારો કે યુનિયન. તો યુનિયનની અંદર યુ છે એ સ્વર છે, પરંતુ એનો ઉચ્ચાર શરૂઆત થાય છે યુનિયન. તો ય થી શરૂઆત થાય છે, તો ય છે એ વ્યંજન છે, માટે અહીંયા આર્ટિકલ વપરાય છે એ. તો મિત્રો આ છે આર્ટિકલ એ અને એન. અને હવે છેલ્લું છે આર્ટિકલ ધ. તો મિત્રો આર્ટિકલ ધ છે એ ઘણી બધી અલગ અલગ જગ્યાએ વપરાઈ શકે છે. જેમ કે કોઈ મહાન ધર્મગ્રંથ છે, ત્યારબાદ કોઈ નદી છે, પ્રખ્યાત સ્થળ છે, પછી સુપરલેટિવ ડિગ્રીમાં પણ ધ વપરાય છે. ત્યારબાદ કોઈ આખી જાતિ વિશે આપણે વાત કરવી હોય તો આખી જાતિ માટે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. કોઈ પણ એક વ્યક્તિ છે એની આપણે વિશેષતા દર્શાવવી હોય તો એ વિશેષણ છે એની આગળ આર્ટિકલ લાગતો નથી, પરંતુ જ્યારે આખી જાતિ છે એની આપણે કોઈ વિશેષતા દર્શાવવામાં આવે છે તો ત્યાં આર્ટિકલનો ઉપયોગ થાય છે. તો મિત્રો આજે આપણે અહીંયા થોડી વાક્ય રચના અંગ્રેજીમાં કેવી રીતે થાય છે એની માહિતી મેળવી અને આર્ટિકલ વિશે પણ આપણે થોડી સમજ મેળવી છે. તો મિત્રો આ જે બેઝ છે એ આપણો 9મા ધોરણના અંગ્રેજી ગ્રામર માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો આ જે આજે તમને શીખવાડવામાં આવ્યું છે એનો તમે થોડો મહાવરો કરી લેશો કે જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનું ગ્રામર શરૂ કરીએ તો તમને થોડો ખ્યાલ આવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.